શું તમે જાણો છો, ગુજરાતના એક શિવાલયમાં મહાદેવે ખુદ ભક્ત નરસિંહ મહેતાને પૃથ્વી પરથી સીધા વૃંદાવનની રાસલીલા દેખાડી હતી। જ્યારે દુનિયાના મહેણા ટોણાથી કંટાળીને નરસિંહ મહેતા ઘર છોડીને ચાલ્યા ગયા, ત્યારે તેમણે ભાવનગરના દરિયા કિનારે આવેલા ગોપનાથ મહાદેવના શિવલિંગ સામે 7 દિવસ સુધી કઠોર તપસ્યા કરી। નરસિંહ મહેતાની ભક્તિથી પ્રસન્ન થઈને ભોળાનાથે તેમને એવું વરદાન આપ્યું જેણે ઇતિહાસ બદલી નાખ્યો। મહાદેવ તેમને ચમત્કારિક રીતે વૃંદાવન લઈ ગયા, જ્યાં તેમણે શ્રીકૃષ્ણ અને ગોપીઓની દિવ્ય રાસલીલા પોતાની આંખોથી નિહાળી। એ રાસલીલાના ધ્યાનમાં નરસિંહ મહેતા એટલા ખોવાઈ ગયા કે તેમના હાથમાં રહેલી મશાલથી તેમનો હાથ દાઝી ગયો, પણ તેમને પીડાનો અહેસાસ પણ ન થયો। હર હર મહાદેવ। કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો।